મિત્રો, સ્વાગત છે આજનું તમારા એક નવા વિડીયોમાં। વાસ્તુશાસ્ત્રના આ 101 નિયમો તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે। આ નિયમોને એકવાર સાંભળી લેશો તો તમને ક્યારેય વાસ્તુ દોષ નહીં લાગે અને તમારા ઘરમાં સુખ શાંતિ જળવાશે અને માતા લક્ષ્મી પ્રસન્ન થશે। તેથી જ આ વિડીયોને અંત સુધી સાંભળજો અને સગા સંબંધી લોકોને શેર કરી દેજો। નંબર 2, સુશોભન માટે ઘરમાં કદી ગીધ, કાગડો, ઘોવડ, વાંદરો, હિંસક પ્રાણીઓ વગેરે જેવા રુદ્ર પ્રકારના ફોટા કે ચિત્રો ન રાખો। નંબર 2, નાહી ધોઈને ઘરની સ્ત્રીઓને ઉમરાનો સાથીઓ કે કંકુ પગલા જેવા શુભ ચિહ્નો દ્વારા પૂજન કરવું જોઈએ। નંબર 3, ઘરમાંથી આવતા જતા કરતી વખતે આ પૂજા કરાયેલ સાથિયા ઉપર પગ ન મૂકો। નંબર 4, ઘરમાં મંદિર કે ભગવાનનો ફોટો વગેરે ઈશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં રાખો। પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે બેસવું। નંબર 5, ઘરમાં મંદિર જમીનથી 3 ફૂટથી વધુ ઊંચું ન રાખવું જોઈએ। નંબર 6, પૂજામાં 2 શિવલિંગ કે 3 ગણપતિ ન રાખો, એમ કરવાથી દેવદોષ થાય છે। નંબર 7, તિજોરી પૈસા રાખવાનો કબાટ પશ્ચિમ તરફની દિવાલે પૂર્વ તરફ ખૂણે ખુલે તે રીતે અથવા દક્ષિણ તરફની દિવાલે ઉત્તર મોઢે ખુલે તેમ રાખો। નંબર 8, આવા તિજોરી કબાટ ઉપર અન્ય કોઈ પણ ચીજ વસ્તુ ન રાખો, તે ભાર કરશે। નંબર 9, ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વ તથા ઉત્તરની દિવાલો ખોલી રાખો। પ્રેરણાય તથા ધાર્મિક ચિત્રો ત્યાં રાખી શકો છો। નંબર 10, રાત્રે સૂતી વખતે તમારું માથું દક્ષિણ દિશા કે પૂર્વ દિશામાં રહે તેવી રીતે પથારી કરવી। નંબર 11, મકાનમાં જો બેમ હોય તો તેની નીચે બેઠક ન રાખો, આમ થશે તો કમરપેટનો દુખાવો તથા સ્પોન્ડિલાઇટિસ થવાની શક્યતા વધે છે। નંબર 12, સૂતી વખતે માથા ઉપર બીમ આવે તો લાંબા ગાળે માથાના દુખાવો અથવા અનિદ્રા થશે। નંબર 13, ડાઇનિંગ ટેબલ 2 માંથી દૂર ગોઠવવું જોઈએ। બીમ નીચે જમવા બેસવાથી ઉછીના આપેલા પૈસા પાછા આવતા નથી અને ખર્ચા થાય છે। નંબર 14, તમારા ઘરનું બારણું દક્ષિણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા બારણા ઉપર ગણેશજીને બેસાડવાથી વાસ્તુ દોષ દૂર થાય છે। નંબર 15, ભગવાનના ગૃહ મંદિરમાં મૃત દાદા દાદી કે વડીલોની છબી કે ફોટા રાખવાનો નિષેધ છે। આપણા કોઈ પણ વડવાઓની તસવીરો પૂજાના રૂમમાં કે મંદિરમાં ન રાખો। આ બધી ખૂબ સૂક્ષ્મ બાબતો છે। નંબર 16, પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલે ચૂકે કાપવું નહીં, તેના પૂજા કરવી જોઈએ। જાણી જોઈને આ વૃક્ષ વાવો નહીં અને ઘરના ફળિયામાં કે આસપાસ હોય તો તેની પૂજા કરવી। નંબર 17, ભોજન કરતી વખતે મુખ પૂર્વ કે પશ્ચિમ દિશામાં રહે તેમ બેસવું। નંબર 18, અભ્યાસ કરતા બાળકે આસન પાથરી અને પૂર્વ તરફ મોઢું રાખી અભ્યાસ કરવો। નંબર 19, ઘરમાં આવવા જવા માટે મુખ્ય દરવાજાનો જ ઉપયોગ કરવો। શુભ કાર્ય માટે આવવા જવા માટે પાછલા કે અન્ય દરવાજાનો ઉપયોગ ન કરવો। નંબર 20, નાસ્તો કરતી વખતે કે ભોજન કરતી વખતે ગાશો નહીં। નંબર 21, સંધ્યા સમય પછી ઝાડુ કાઢશો નહીં। ઝાડુ કાઢો તો કચરો ટોપલીમાં ભેગો કરી રાખશો। કચરાટની ટોપલી કદી ઈશાન ખૂણામાં પણ ન રાખો। નંબર 22, ઘરમાં ખાટલો, પાટલો, સાવરણી કે સૂપડું ઊભું રાખશો નહીં। આમ થવાથી ઘરમાં કંકાસ થશે અને ગરીબી આવશે। નંબર 23, દાદરા નીચે બેસીને પૂજા ન કરો। નંબર 24, ઘરમાં તૂટેલો અરીસો તળ પડી ગયો હોય તેવો પણ રાખશો નહીં, એ દુર્ભાગ્ય લઈ આવશે। નંબર 25, ખજૂરી, દાડમ, કેળ, બોરડી ઘરના ફળિયામાં ન વાવો, સંતતિનો નાશ થશે। નંબર 26, પુરુષોએ રાત્રે કપાળમાં તિલક કરી તો સૂઈ જવું જોઈએ। નંબર 27, નવા વસ્ત્રો ઉત્તર દિશા તરફ મુખ રાખીને પહેરવા નહીં। નંબર 28, દાંતણ કે બ્રશ સવારે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને કરવા નહીં। નંબર 29, પૂજા કરવામાં સાથીઓ ઊંધો ન દોરવો। નંબર 30, સંધ્યા સમયે ઘરમાં પ્રસન્ન રાખો, તે સમયે અશાંતિ કે ઝઘડા કરવાથી વાસુ દેવતા કોપાયમાન થઈ જાય છે। નંબર 31, હતાશા કે નિરાશામાં પણ નિસંતાન નાખી ઓય રે, હાય રે અથવા તો હું આ ઘરથી થાકીને કંટાળી ગઈ છું વગેરે જેવા શબ્દો ન બોલવા જોઈએ। નિયતિ સૂક્ષ્મ રીતે તમારા માટે તેઓ હકીકતમાં લાવી દે છે। નંબર 32, આખા વર્ષમાં 2 વખત ભલે સત્યનારાયણની કથા જેવા પણ દેવ કાર્યો કરો। નંબર 33, સંધ્યા સમયે તથા સવારે નાહીને ઘરમાં અવશ્ય દીવાબત્તી કરો। નંબર 34, ઘરની સૌભાગ્યવતી સ્ત્રીઓએ કાળા કપડાં ન પહેરવા।
સેથો પૂરી મંગળસૂત્ર પહેલી બંગડી પહેરીને જ રહેવું જોઈએ, આ તમારું સૌભાગ્ય વધારશે. નંબર 35, ફેશનને ખાતર ઘરમાં ચપ્પલ પહેરીને ફરશો નહીં. નંબર 36, ઘરની દિવાલોનો તથા બારી બારણાનો શુભ રંગ રાખવો, લાલ કે કાળો ન રાખવો. નંબર 37, ઘરમાં તિરાડ પડી હોય તો પુરાવી નાખવી. નંબર 38, ઘરમાં મંદિર તરફ પૂજા જરૂરથી કરવી. નંબર 39, ઘરમાં તુલસીની પૂજા જરૂરથી રાખવી. નંબર 40, પ્રવેશદ્વારની સામે તરત જ ઘરમાં સૂતા સ્ટેન્ડ ન રાખો. નંબર 41, ઘરની દિવાલો તરફ કુદરતી દ્રશ્યનું ચિત્ર સુખ શાંતિ આપે છે. ધોધનું ચિત્ર કારકિર્દી માટે પ્રગતિકારક છે. ફૂલોનું ચિત્ર ઉત્સવ પ્રેરે છે. નંબર 42, ઈષ્ટદેવનું ચિત્ર આસુરી શક્તિનો નાશ કરે છે. પાણીના ઝરણાનું ચિત્ર સંપત્તિમાં વૃદ્ધિ કરે છે. હાથીનું ચિત્ર એકાગ્રતા તથા માનસિક શાંતિ આપે છે. નંબર 43, જીવનને ભંગાર ન બનાવવું હોય તો ઘરમાંથી ભંગાર કાઢો. બસ્તી તૂટેલા રમકડા, તૂટેલા ફોટા, ધૂળ ખાતા ખોખા, ડબ્બા, ડુગલી, જે કંઈ રોજિંદા વપરાશમાં ન આવતું હોય તે બધું કાઢો. નંબર 44, ઘરમાંથી ફાટેલા કપડાં, જૂના રંગના સુકાઈ ગયેલા ડબ્બા, તૂટેલા બ્રશ, તૂટેલા દાંતિયા, બંધ પડી ગયેલી ઘડિયાળ, જૂના ટ્યુબ ટાયર વગેરે બધું નિકાલ કરો. નંબર 45, દાદરા કે સીડી નીચે કોઈ કચરો કે ભંગાર નકામી વસ્તુ ન રાખો, જુઓ તમારું નસીબ ચમકી ઉઠશે. નંબર 46, જો મુખ્ય દ્વાર અગ્નિ ખૂણામાં હોય તો મુખ્ય દ્વાર પર લાલ રંગ કરવાથી અથવા દરવાજા પર લાલ રંગનો પડદો લગાવવાથી દોષનું નિવારણ થઈ જાય છે. નંબર 47, દરવાજા પર બહારની તરફ મુખ સૂર્યનું ચિત્ર લગાવી દેવું જોઈએ. પૂર્વ કે અગ્નિ ખૂણામાં આવેલા દરવાજાને બંધ રાખવો. નંબર 48, એવું માનવામાં આવે છે કે કરોળિયાના ઝાડા ખરાબ શક્તિઓ કે નકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષે છે, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઘટે છે અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધવા લાગે છે. ઘરમાં રહેનારા લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડવા લાગે છે, તેથી મકાનમાં કરોળિયાના ઝાડા બનાવે તે જ તરત જ દૂર કરી નાખવા જોઈએ. નંબર 49, જો આપનું ઘર 2-3 માળનું હોય તો તમારો બેડરૂમ સૌથી ઉપરના માળ પર રાખવો જોઈએ, તેનાથી શોખ સમૃદ્ધિ વધશે. નંબર 50, મુખ્ય દ્વાર સામે કચરો અને ગંદકી ન થવા દો, આનાથી ઘરમાં દરિદ્રતાનો પ્રવેશ થાય છે. નંબર 51, પૂજા કરતી લાગેલું પૂજા ઘરના ઉપર કે નીચે શૌચાલય નહીં હોવું જોઈએ. નંબર 52, પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત કરવી નહીં, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિનું ધ્યાન એવી રીતે નહીં રખાય જેવી રીતે રાખવું જોઈએ. નંબર 53, આથી નાની મૂર્તિ કે આ ફોટા જ પૂજા ઘરમાં લગાવવા જોઈએ. નંબર 54, સીડી નીચે પૂજા નહીં હોવી જોઈએ. નંબર 55, ફાટેલા ફોટા કે ખંડિત મૂર્તિ પૂજા ઘરમાં કદાચ નહીં હોવી જોઈએ. ત્યારબાદ નંબર 56, પૂજાઘર અને રસોડા કે બેડરૂમ એક જ રૂમમાં નહીં હોવા જોઈએ. નંબર 57, ઘરના માલિકનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. જો આ દિશામાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. નંબર 58, ગેસ્ટ રૂમ ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ. જો ઉત્તર પૂર્વમાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશામાં બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. નંબર 59, ઉત્તર પૂર્વના કોઈનો પણ બેડરૂમ હોવો જોઈએ નહીં. ત્યારબાદ નંબર 60, રસોડા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી સારી હોય છે. નંબર 1 સાથે માટે દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું એ સર્વશ્રેષ્ઠ છે. નંબર 62, ઘરની સીડી સામેની તરફ નહીં હોવી જોઈએ અને સીડી એવી જગ્યાએ હોવી જોઈએ કે ઘરમાં આવતા માણસને સામે નજર નહીં આવવી જોઈએ. નંબર 63, સીડીની કાયદાની સંખ્યા 21, 23, 25 વગેરે હોવી જોઈએ. નંબર 64, સીડી નીચે કબાટ નહીં મૂકવા જોઈએ. નંબર 65, સીડી નીચે ઉપયોગી સામાન મૂકી શકો છો અને સીડીના નીચે મૂકેલા સામાન સુસર્જિત હોવા જોઈએ. નંબર 66, ઘરના કોઈ પણ રેક ખુલ્લો નહીં હોવું જોઈએ, તેમાં પલ્લા જરૂર લગાવવા જોઈએ. નંબર 67, સીડી પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. નંબર 68, ઘરના પ્રવેશદ્વારમાં ઓમ કે સ્વસ્તિક બનાવો કે તેથી થોડી માટી આકૃતિ લગાવો. નંબર 69, પૂજા ઘર કે ઉત્તર પૂર્વ દિશામાં જળ ભરીને કળશ મૂકો. નંબર 70, શયન કક્ષમાં ભગવાનની એ ધાર્મિક આસ્થાઓથી સંકળાયેલી ફોટા નહીં લગાવવી જોઈએ. નંબર 71, તાજમહાલ એક મકબરો છે, તેથી તેની ફોટા ઘરમાં નહીં લગાવવા જોઈએ અને એ ન હોય શોપીસમાં પણ મૂકવા ન જોઈએ. નંબર 72, જંગલી જાનવરોના ફોટા ઘરમાં કદી પણ ન મૂકવા જોઈએ.
ત્યારબાદ નંબર 73, પાણી ફુવારા ઘરમાં નહીં લગાવવા જોઈએ કારણ કે તેનાથી ધન નથી રોકાતું. નંબર 74, નટરાજની ફોટા કે મૂર્તિ ઘરમાં નહીં મૂકવી જોઈએ કારણ કે તેમાં શિવજીનો વિકરાળ રૂપ લીધેલું છે. નંબર 75, મહાભારતને કોઈ પણ ફોટા ઘરમાં નહીં રાખવા જોઈએ કારણ કે તેમાં કલેશ ક્યારેય પણ ખતમ થતો નથી. નંબર 76, ઘરનો મુખ્ય બારણો દક્ષિણ તરફ મૂકેલો હોવો જોઈએ નહીં. ત્યારબાદ નંબર 77, જો કોઈ કારણવશ દક્ષિણમાં બની જાય તો તેની સામે એક મોટો અરીસો મૂકી નાખવો જોઈએ. નંબર 78, ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું જોઈએ નહીં. જો તમે ઉત્તર દિશામાં માથું રાખીને સૂતા હો તો ચેતી જજો અને સત્વરે ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાનું બંધ કરી દો કારણ કે ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાથી તમે મુસીબતોને આવકારી રહ્યા છો. તમે સત્તા તો કોઈને કોઈ મુસીબતથી ઘેરાયેલા રહેશો. માટે સૂવા માટે પૂર્વ દિશા બેસ્ટ છે, તેમજ પશ્ચિમ દિશા પણ સારી છે. ત્યારબાદ નંબર 79, ઘરમાં દરરોજ દીવો પ્રગટાવો. ઘરમાં નિયમિતપણે દીવો પ્રગટાવવાથી હંમેશા પોઝિટિવ ઉર્જાનો વધારો થાય છે. વાસ્તુ દોષ ઘટાડવા માટે ગાયના ઘીનો દીવો રોજ કરવો જોઈએ. દીવો અંધકારને દૂર કરે છે અને પ્રકાશ પહેલા લાવે છે. દેવી દેવતાઓને દીવાને રોશની પ્રિય હોય છે, માટે ઘરમાં રોજ ફરજિયાત એક દીવો પ્રગટાવો. નંબર 80, જે વ્યક્તિ પોતેમાં ભૈરવીની કૃપા માટે યોગ્ય બનાવે છે તેને ક્યારે અસફળતા મળતી નથી, તેમજ ગરીબી કે મૃત્યુનો કોઈ ડર રહેતો નથી. દેવી સાથે જોડાયેલા યંત્રોને ઉપયોગ કરવાથી દરેક જાતની સમસ્યાથી છુટકારો મળે છે. આ યંત્રથી એક ખાસ પ્રકારની ઉર્જા નીકળતી હોય છે અને મન શાંત રહે છે. નંબર 81, દરેક વસ્તુને યોગ્ય રીતે ગોઠવીને મૂકો. દરેક લોકો જાણે છે કે કપડાં યોગ્ય રીતે રાખવા જોઈએ. ઘરમાં ગાદલા અને ચાદર યોગ્ય રીતે વાળીને મૂકવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જો ઘરનો સામાન યોગ્ય રીતે ગોઠવેલો મૂકવામાં ન આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. નંબર 82, મરી ગયેલા વ્યક્તિના મૃત વ્યક્તિના શરીર સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ હોય તેને સળગાવી દેવી જોઈએ. શરીરમાંથી એકવાર પ્રાણ નીકળી ગયા પછી તેને કોઈ ફરક પડતો નથી. એટલે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય પહેલા 10 દિવસમાં જ તેના કપડાં ધોઈને અલગ અલગ જ્યારે ગરીબોને આપી દેવા જોઈએ. એવું ન કરવું હોય તો કપડાને સળગાવી દેવા જોઈએ. નંબર 83, ભગવાન કુબેર સમૃદ્ધિ અને સમૃદ્ધિનું પ્રતીક છે અને તમારા ઘરના ઈશાન ખૂણા પર શાસન કરે છે. તેથી તે ઉત્તર પૂર્વ ક્ષેત્ર છે જ્યાં તમારે કુબેર યંત્ર મૂકવું જોઈએ. નંબર 84, પૈસા માટે સૌથી મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ ઘરમાં ધ્યાન રાખવામાં આવે છે કે તમારા ઘરના ઈશાન વિસ્તારમાંથી નકારાત્મક ઉર્જાનો સંચય કરતી તમામ વસ્તુઓને દૂર કરવી જોઈએ. નંબર 85, તમારા ઘરના ઉત્તર પૂર્વ ઝોનમાં શૌચાલય, ભારે ફર્નિચર અને જૂતાની રેડ ન હોવી જોઈએ. નંબર 86, તમારા નિવાસસ્થાને વ્યવસ્થિત અને કોઈ પણ અવ્યવસ્થાથી મુક્ત રાખવાનો આગ્રહ રાખે છે. તમારો ઘર નાણાકીય, ભાવનાત્મક અને એકંદરે સુખાકારીને સમાવિષ્ટ તમામ હકારાત્મક વાઇબ્સનું ભંડાર હોવું જોઈએ અને તમે તમારા વસવાટ કરો છો જગ્યામાં લઘુત્તમવાદને અપનાવીને સરળતાથી હકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકો છો. નંબર 87, તમારા લોકો અથવા તિજોરી તમારા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકો. આ વિસ્તાર પૃથ્વી તત્વ સૂચવે છે, સ્થિરતા સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત તમારા ઘરનું લોકર ક્યારેય પશ્ચિમ અથવા દક્ષિણ દિશા તરફ ખુલ્લું ન રાખવું જોઈએ. આને અવગણવાથી પૈસાથી ભારે આવક થાય છે. નંબર 88, તમારા ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર લોકો અને બ્રહ્માંડ ઉર્જા બંને આવકારદાયક હોવા જોઈએ. ખાતરી કરો કે દરવાજા પરના તળાવ યોગ્ય રીતે કાર્ય કરે છે અને દરવાજા કોઈ પણ તિરાડોથી મુક્ત છે. અન્ય વાસ્તુ ટિપ્સ, તમારા ઘરના પ્રવેશદ્વાર પાસે લટકાવેલી નેમ પ્લેટ્સ, છોડ અને ભીંડ ટાઈમનો સમાવેશ થાય છે. નંબર 89, તમારા ઘરમાં ફુવારા અથવા માછલી ઘર જેવા જળાશયોને જગ્યા આપી એ અન્ય એક વાસ્તુ ટીપ છે. ધનનો પ્રવાહ વધારવા માટે આ વસ્તુઓને ઘરના ઈશાન ભાગમાં રાખવી જોઈએ. ધ્યાનમાં રાખો કે પાણીની સ્વચ્છતા અને તેના પ્રવાહ મહત્વપૂર્ણ પરિબળો છે અને તેની નિયમિત તપાસ કરવી અને જાળવણી કરવી. આને અવગણવાથી નાણાકીય સફળતામાં અવરોધ આવી શકે છે. નંબર 90, તમારા ઘરના દર્શન પૂર્વ અને અથવા ઉત્તર પૂર્વ ખૂણામાં ઓવરહેડ પાણીની ટાંકી અથવા સ્ટોરેજ ક્યારેય ન મૂકવા જોઈએ. આવી સેટિંગ ભારત નાણાકીય દબાણ અને સ્વચ્છતા સમસ્યાઓ તરફ દોરી શકે છે. કોઈ પણ દોષ દૂર કરવા માટે તમે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતની મદદ લઈ શકો છો. નંબર 91, બાથરૂમ, રસોડા અથવા અન્ય વિસ્તારોમાં પાણીની લીકેજ કેસ હોવી જોઈએ નહીં.
પાણીના લીધે અવગણવાથી નાનું પણ ભારે નાણાકીય નુકસાન અને નાણાંનો પ્રવાહ થઈ શકે છે. નંબર 92. વાસ્તુના સિદ્ધાંતો જણાવે છે કે તમારા ઘરના શૌચાલય અને બાથરૂમ ઉત્તર પૂર્વ અથવા તો ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સ્થિત હોવા જોઈએ અને અનુસરવાથી નાણાકીય સ્થિર તેમજ નાણાકીય લાભ થશે. બાથરૂમ અથવા શૌચાલય સંબંધિત પૈસા નસીબ માટે વસ્તુથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. નંબર 93. તમારા ઘરના ઉત્તર વાસ્તુ ઝોનને વાદળી રંગથી રંગો અને એ નસીબ માટે ફાયદાકારક વસ્તુથી પૈકી એક છે. આ વિસ્તારોને સ્વચ્છ અને વોશિંગ મશીન અને મિક્સર ગ્રાઇન્ડરથી મુક્ત રાખવો જોઈએ. પૈસા માટે વાસ્તુના અનુસરવાથી તમને વધુ પૈસા કમાવવા અને વધુ તકો મેળવવા માટે જરૂરી એક જ હતા મળશે. નંબર 94. રસોડું તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં અથવા દક્ષિણ પૂર્વ ખૂણામાં બનાવવું જોઈએ. આ વિસ્તાર માટે રંગની પસંદગી નારંગી, લાલ અને ગુલાબી હળવા હોવા જોઈએ. નંબર 95. ઘરમાં થોડા રાખવા અને ઘરની રોશની કરવાનો ઉત્તમ ઉપાય છે. વસ્તુઓ અનુસાર વિવિધ છોડ અલગ અલગ મહત્વ ધરાવે છે. કેટલાક છોડ ઘરના પૈસા અને સંપત્તિ આકર્ષવા માટે આકર્ષિત છે. આ છોડ મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ અને રબર પ્લાન્ટનો સમાવેશ થાય છે. જોકે આ છોડને ઘરની અંદર મૂકતી વખતે તેમને સ્થાન અને દિશાનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. નંબર 96. રંગ અને હકારાત્મક સ્પર્શ ઉમેરે છે. વાસ્તુ પૈસા અને આકર્ષવા માટે ઘરમાં ચોક્કસ પ્રકારના પ્રકાશ પાડે છે. 7 ઘોડાના પેઇન્ટિંગ એ સમૃદ્ધિનું આકાર. એક શ્રેષ્ઠ માર્ગદર્શન મુજબ લિવિંગ રૂમ પૂર્વ દિવાલ તરફ 7 ઘોડાના ફોટા બંધ પેઇન્ટિંગ મૂકવાથી અજાયબીઓ થઈ શકે છે. વધુમાં હરિયાળી ચિત્ર નવી ચોપન આકર્ષવામાં મદદ કરે છે. નંબર 97. તમે અગરબત્તી પ્રગટાવીને તમારા ઘરમાં પૈસા અને સંપત્તિ આકર્ષક કરો છો. જે કરવાની એક સરસ અને સંબંધિત પૂજાખંડની અંદર અગરબત્તી પ્રત્યેક ફાયદાકારક તમને તિજોરી નજીક લાકડી પણ પ્રગટાવી શકો છો, જે પૈસાનું નસીબ આકર્ષવામાં મદદ કરે છે. નંબર 98 મુજબ તમારા ઘરમાં ત્રાંબાના સ્વસ્તિક મૂકો. ત્રાંબાના સ્વસ્તિક મૂકવાથી શ્રેષ્ઠ દિશા ઘરની દક્ષિણ પૂર્વ દિશા છે. તાંબાના સ્વસ્તિક રાખવાથી ઘરમાં પ્રવેશ સંબંધિત તમામ અવરોધો દૂર થશે. નંબર 99 તમારા ઘરમાં મૂકવાનું સૂચન કરે છે. તેને બગીચામાં મૂકી શકો છો અથવા તેને ઘરમાં મૂકી શકો છો. પાણીનો ફુવારો મૂકવાની અથવા તો ઉત્તર પૂર્વ છે. હંમેશા સાચવવી કરો કે પાણીનો ફુવારો વહેતું હોય કે સ્થિર ન હોય. નંબર 100 રસોડું અગ્નિ તત્વનું પ્રતીક હોવાથી ખાતરી કરો કે વસ્તુ અને અંદર ગોઠવો જેથી તેઓ દક્ષિણ તરફ મુક્ત કરે. નંબર 101 ઘરમાં છોડ છોડવા માટે ન રાખવા જોઈએ કે ઉગાડવા ન જોઈએ, કારણ કે એનાથી ઘરના સભ્યો વચ્ચે મનમુટાવ થાય છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુથી વધુ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.